આપણને ગુમરાહ કરે છે અને આખાને આખા જંગલો એમના ઉદ્યોગપતિ મિત્રોને આપી દે છે। ત્યારે આ સરકારને આપણે ઓળખી લેવી પડશે, જે સંવિધાન આઝાદીના 78 વર્ષ પછી પણ નથી લાગુ કરી શક્યા। ગુજરાતમાં 30 વર્ષથી એમનું શાસન છે। આપણી જનતાને માત્ર ને માત્ર ભય, ભૂખ અને ભ્રમ અને ભ્રષ્ટાચાર આપ્યો છે। આજે નાનામાં નાનો માણસ સામાન્ય કામ લઈને જાય, એના સાથે પણ અન્યાય થાય છે। એની સાથે કોઈ કામ કરવા માટે કમિશનો આપવા પડે છે। ત્યારે મારા સાથીઓ, મારા યુવાનો, લડતો ખૂબ લાંબી ચાલવાની છે। અરવલ્લી બચાવોની લડત પણ ખૂબ મોટી ચાલવાની છે। જંગલો જમીનોને બચાવવા માટેની લડત પણ લાંબી ચાલવાની છે। આપણા બાળકોની શિક્ષાની લડત પણ લાંબી ચાલવાની છે। યુવાનોના રોજગારની લડત પણ લાંબી ચાલવાની છે। ત્યારે મારા સાથીઓ, લડવા માટે અમે તમને આહવાન કરીએ છીએ। આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો, તમામ લોકો, આ ક્રાંતિકારી લોકો, આમ આદમી પાર્ટી એટલે ક્રાંતિમાંથી ઉદ્ભવેલી પાર્ટી। ત્યારે આમ આદમી પાર્ટીમાં તમને અમે આહવાન કરીએ છીએ, આવનારા દિવસોમાં કોઈ પણ મોરચે આ ગુજરાતની ભાજપની સરકાર સામે લડવું હશે તો આમ આદમી પાર્ટીના મંચ પર આવીને અમારી ટીમ સાથે સહકાર આપીને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી દૂર કરવું। સાથીઓ, આજે મેં અહીંયા ઉપસ્થિત મારા વડીલો છે, મારી માતાઓ છે, મારા યુવાનો છે, તમામ લોકોને હું કહેવા માટે આવ્યો છું, આ લોકોને આપણે સામાજિક લડતના નામે પહોંચી નથી વળતા। એ લોકો સત્તામાં બેઠા બેઠા આપણા તમાશાઓ જોઈ છે। આપણે લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપીએ, એની આ લોકો મજાકો ઉડાવે છે। ત્યારે હવે આપણે બધાએ નક્કી કરી લેવું પડશે કે રાજનીતિથી કોઈ દૂર નથી ભાગવાનું। રાજનીતિમાં સૌ આવો, રાજનીતિમાં આવો અને જાહેર જીવનમાં આવીને આ લોકોને તાલુકા, જિલ્લા અને આવનારી વિધાનસભામાંથી દૂર કરો એવું આહવાન કરું છું। આ લોકો ક્યારે તમારી રક્ષા માટે, અરવલ્લી બચાવવા માટે કોઈ આપણી સાથે આવીને ઊભું નથી રહેવાનું। એમને તો એ કોન્ટ્રાક્ટરો સાથેની ભાગીદારી છે, ખનન માફિયાઓ સાથે હપ્તા ચાલે છે, એમના વાહનો એમાં મૂકેલા છે। એ ક્યારે તમને અરવલ્લી બચાવવા માટે કે આદિવાસીઓ બચાવવા માટે આવવાના નથી। ત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી લોકો તમારી વચ્ચે છે। આવનારા દિવસોમાં ક્યાંય પણ કોઈ માતા બહેન સાથે અન્યાય થશે, મારા ખેડૂતોમાં સાથે અન્યાય થશે કે મારા યુવાન ભાઈઓ સાથે, ચાહે વહીવટી તંત્ર અન્યાય કરે, ચાહે ભાજપના નેતાઓ અન્યાય કરે, આવનારા દિવસોમાં એ લોકોને પણ આપણે છોડવાનું નથી। ઈંટનો જવાબ પથ્થરથી આપણે આપવાનો છે। ત્યારે સાથીઓ,